હેલો મિત્રો, કેમ છે બધા? આજે ફરી એક વખત 3 ગાડીનું ક્રોસિંગ રહેવાનું છે. જબલપુર આવવાની છે, વંદે ભારત આવવાની છે અને લોકલ આવવાની છે. તો આપણે એનું શૂટિંગ જોવાના છે અને એ 3 ગાડી પછી વીકલી બાંદ્રા છે, દર રવિવારે પાસ થાય છે. તો એનું પણ શૂટિંગ લેવાના છીએ, પાસ થ્રુ જવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ જબલપુર. જો મિત્રો, દૂર દૂર જબલપુરની એન્ટ્રી થઈ ગઈ છે. પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી રહી છે. હોર્ન તમને સંભળાતું હશે. જબલપુરની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો. પ્લેટફોર્મ નંબર 2માં ક્રોસિંગ રહેવાનું છે. જબલપુર રહેવાની છે 2 નંબર ઉપર, લોકલ રહેવાની છે 1 નંબર ઉપર ને વંદે ભારત વચ્ચેથી થવાની છે પાસ. ધીમે ધીમે જબલપુર આવી રહી છે. ઘણા સમય પછી આપણે વ્લોગમાં મળ્યા છીએ મિત્રો. લોંગ વ્લોગ હમણાં આપણે બનાવ્યો નથી, શોર્ટ વ્લોગ હમણાં આપણે બનાવતા હતા. આજે એક વખત ફરી લોંગ વ્લોગ લઈને આવી ગયા છીએ આપણે. આ ડબ્બા એસી કોચ છે, આગળ 2 ડબ્બા જનરલ હતા. આ બીજા આવે એસી કોચ ડબ્બા છે. આ 3 ટાયર એસી છે. ફર્સ્ટ ક્લાસ એસી હોય, 2 ટાયર એસી હોય ને 3 ટાયર હોય. આ 3 ટાયર એસી છે મિત્રો. પછી એક સ્લીપર હોય અને એની પાછળ સૌથી પાછળ આપણે જનરલ હોય. 2 કોચ આગળ હોય જનરલ ને 2 કોચ પાછળ હોય છે. જોઈ લે, જબલપુર આવે છે ધીમે ધીમે. હમણાં બ્રેક મારશે. જેવું પ્લેટફોર્મ આવી જશે, 2 બાજુથી ક્લિયર થઈ જશે, પોઈન્ટ ક્લિયર જેવો થઈ જાય એટલે બ્રેક મારી દે. નોર્મલ સ્પીડમાં હાલે છે જબલપુર. આ બાજુ જોઈ લ્યો, બંને બાજુ પહોંચી ગઈ છે. હવે બ્રેક મારવાની તૈયારી છે. જો જબલપુરે બ્રેક મારી દીધી છે. અહીંયા ઊભી રહી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. તમે જોઈ લો. હવે આપણે લોકલનું શૂટિંગ લેવાના છીએ. જબલપુરનું શૂટિંગ આવી ગયું છે. હવે આપણે લોકલનું શૂટિંગ લેશું. લોકલ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાની ફૂલ તૈયારી છે. જબલપુર તો પ્લેટફોર્મ નંબર 2માં પડી છે અને લોકલની એન્ટ્રી થઈ ગઈ છે. હોર્ન તમને સંભળાઈ રહ્યા હશે મિત્રો. પ્લેટફોર્મ નંબર 1માં આવવાની છે લોકલ અને વચ્ચેથી પાસ કરવાની છે વંદે ભારતને. પછી આપણે આવવાની છે વીકલી બાંદ્રા, જે પણ પાસ થ્રુ જ જવાની છે. જોઈ લો. જો મિત્રો, આવી ગઈ છે. લોકલ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. નોર્મલ ટ્રાફિક છે, ज़्यादा ટ્રાફિક નથી, મીડિયમ ટ્રાફિક છે. ક્રોસિંગ રહેવાનું છે જબલપુરનું ને લોકલનું ને વંદે ભારતનું. જોઈ લઈએ બંને બાજુ. આ બાજુ ઊભી ગઈ છે. લોકલ ઊભી ગઈ છે આ બાજુ અને હવે વંદે ભારત પાસ થવાની છે. ધીમે ધીમે લોકલ આવેલી જાય છે.
હવે આપણે વંદે ભારતનું શૂટ જોશું. હાલો મિત્રો, વંદે ભારતની એન્ટ્રી થઈ ગઈ છે. એ બધા ડોકા કાઢીને જોવા માંડ્યા છે. ધૂળ ઉડાડતી જવાની છે. વંદે ભારત પાસ થઈ ગઈ છે. હવે જબલપુર ઉપડવાની છે. જો ધીમી ધીમી સ્પીડે જબલપુર ઉપડી ગઈ છે. જબલપુર શાહપુર જવાની છે અને શાહપુરથી પછી વીકલી બાંદ્રા નીકળવાની છે. લોકલ હજી અહીં પડી રહેવાની છે. જોઈ લ્યો. પાસ થઈ જવાની છે જબલપુર. વંદે ભારત જેવી કેશોદ પહોંચશે એવી લોકલ પણ ઉપડી જવાની છે. એની પાછળ વીકલી બાંદ્રા જવાની છે. આજે એક સાથે 3 ગાડીની ક્રોસિંગ હતી. જે લોકલ ગાડીની આ પડી છે. લોકલ ઉભી છે. લોકલ ઉપડવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ મિત્રો. જો ઉપડી ગઈ છે લોકલ. લોકલ એમની ધીમી ધીમી સ્પીડે ઉપડી ગઈ છે. જો પાસ થાય છે. જોઈ લ્યો, લુસાડા સ્ટેશન છે. ધીમે ધીમે લોકલની સ્પીડ વધી ગઈ છે. હમણાં મેન લાઇનમાં ચડશે એટલે ફૂલ સ્પીડ થઈ જશે. 110 કિલોમીટર જેટલી સ્પીડે ચાલે છે. અત્યારે નોર્મલી 30-40ની સ્પીડ પકડી લીધી છે. જોઈ લ્યો, લોકલ પાસ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે વીકલી બાંદ્રા એક ટ્રેન રહેવાની છે જબલપુરનું, અને વીકલી બાંદ્રાનું શાહપુરમાં ક્રોસિંગ છે. અત્યારે લોકલ જઈ રહી છે. જેવી લોકલ કેશોદ પહોંચશે એ પછી વીકલી બાંદ્રા અહીંથી જશે. વંદે ભારત કેશોદમાં પહોંચી ગઈ છે. એનાથી આગળ નીકળી ગઈ છે માળિયા બાજુ. હવે વંદે ભારત આગળ જ ચાલી જશે ને લોકલ પાછળ જ રહેવાની છે. અત્યારે 3 ટ્રેક લુસાડામાં ખાલી થઈ ગયા છે. હવે વીકલી બાંદ્રા જો આ ગાડી કેશોદ પહોંચી જશે લોકલ તો પાસ થ્રુ થશે, અને જો કેશોદ નહીં પહોંચી હોય તો 1-2 મિનિટ માટે હોલ્ડ કરશે અહીંયા, પછી કેશોદ જવાની છે. તો હવે આપણે એ એક ગાડીનું શૂટિંગ જોવાના છીએ, પછી વ્લોગ કરશું પૂરો મિત્રો.
મિત્રો આપણે અહીંયા છાપરા નીચે આવી ગયા છીએ, બેઠા છીએ અત્યારે, અને હવે વીકલી બાંદરાનું શૂટિંગ લેવાનું છે. અહીંયા બેઠા છીએ આપણે, ફાટક દેવાઈ ગઈ છે વીકલી બાંદરામાં. તો આ રહ્યું લુસડાનું સ્ટેશન, અને ચાલો હવે ડાયરેક્ટ એમનું શૂટિંગ જ જોઈએ ને પછી કરશું વ્લોગ પૂરો. જો મિત્રો વીકલી બાંદરાની એન્ટ્રી થઈ ગઈ છે મેઇન લાઇનમાં. હજી લોકલ કેશોદ પહોંચી નથી, ધીમી ધીમી સ્પીડમાં આવી રહી છે, અને કદાચ 1-2 મિનિટ માટે હોલ્ડ કરી શકે છે લુસાડામાં. તો સૌથી પહેલાં તો જો આમનું ડીઝલ એન્જિન છે. તો મિત્રો ડીઝલ એન્જિન બધાય કરતાં વધારે પિકઅપ આપે છે, જોઈ લ્યો. ડીઝલ એન્જિનનો અવાજ જ આપણને મિત્રો એવો ગમે છે. જો ઢાંય ઢાંય ઢાંય, જો ધીમી સ્પીડમાં આવે છે. 1-2 મિનિટ કદાચ હોલ્ડ કરી શકે છે, પછી પાછી ઉપડશે. જોઈ જો લોકલ કેશોદમાં પહોંચી જાય તો ઉપડી જવાની છે. અને ચાલો મિત્રો, લોકલ કેશોદમાં પહોંચી ગઈ છે, અને લોકલ કેશોદમાં પહોંચી એવા તરત જ આમને પણ સિગ્નલ મળી ગયા છે આ ટ્રેનને, વીકલી બાંદરાને. એટલે વીકલી બાંદરા હવે ધીમે ધીમે આગળ જઈ અને પાછી સ્પીડ પકડશે. જોઈ લ્યો મિત્રો, સિગ્નલ પાછા મળી ગયા છે વીકલી બાંદરાને. જે લોકલ આગળ ગઈ હતી કેશોદ, એ લોકલ પહોંચી ગઈ છે. એટલે હવે લોકલ પહોંચી ગઈ છે, એટલે હવે પાસ થ્રુ જવાની છે. ટૂંકમાં નોર્મલ સ્પીડમાં ગઈ છે, ઊભી રહેવાની હતી પણ સિગ્નલ એને મળી ગયા છે હવે ગ્રીન, એટલે હવે નીકળી જવાની છે. લોકલ કેશોદમાં પહોંચી ગઈ ને એટલા માટે. તો જો પાસ થઈ રહી છે, ધીમી સ્પીડે ગઈ છે મિત્રો. 1-2 મિનિટ મોડી આવી હોત તો પાસ થ્રુ વહી જાત. અત્યારે નોર્મલ સ્પીડે નીકળી ગઈ છે. જો મિત્રો, નોર્મલ સ્પીડે પાસ થઈ ગઈ છે મિત્રો. વીકલી બાંદરા દર રવિવારે આવે છે આ ગાડી, જઈ રહી છે. જો ધીમે ધીમે સ્પીડે જઈ રહી છે. હમણાં જેવા જ સિગ્નલ ક્રોસ કરશે એવી સ્પીડ પકડી લેવાની છે. હજી દૂર દૂર સુધી દેખાઈ રહી છે, અને સ્ટેશન આપણું થઈ ગયું છે પાછું ખાલી. આ જોઈ લ્યો, સ્ટેશન પાછું ખાલી થઈ ગયું છે. ને હવે આપણે વયા જવાના છીએ 1 નંબર પ્લેટફોર્મ ઉપર. હજી મેન લાઇનમાંથી બહુ દૂર દૂર દેખાય છે, જોઈ લ્યો. હાલો, આમનું પણ શૂટિંગ જોઈ લીધું છે. લુસાડાના સ્ટેશનમાં આપણે થોડા ઘણા ઝાડવા પણ વાવેલા છે મિત્રો. જોઈ લ્યો આપણી મની પ્લાન્ટની થોડા ઘણા ઝાડવા ઓલી બાજુ પણ છે. તો જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જો આમાં મિત્રો કોઈ 50ની નોટ મૂકેલી છે, જોઈ લ્યો. એટલે 50ની નોટ મૂકી છે, એટલે મની પ્લાન્ટ એટલું બધું વધી રહ્યું છે. તો મની પ્લાન્ટમાં થોડા ઘણા પૈસા એમાં દાટવા પડે, એટલા માટે. જોઈ લ્યો, અહીંયા પણ વાવેલા છે, ડિસ્પ્લેમાં પણ વાવેલા છે. તો અત્યારે મિત્રો આ વિડીયોમાં આટલું. જો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.